ગઢવીને વાઘરીને ભીડ એક જ રાજા બધાનો બાપ છે, કાંઈ બને જ નહીં. પણ આ કવિતે હુકમ અજીત નો ફરમાયો ભરે. એની વાણીની તાકાત જો, વાણીની તાકાત જો. નકર દીવાન કે મારે 1600 વાળાના 400 લેવાના, તો હું 500 વાળાના 16000 વાળાના આટલા લેવાના, બીજાને લેવા જ છે. જગત કવિની આના દાદા 16000 રાખી દીધી કવડી બધે. બીજી એક જગત કવિની વાત છે, એમને મને કીધેલી. બીજી એક વાત કોઈ ન થાય. આ છોકરા મસ્ત નહીં. જગત કવિની એક બીજી વાત તમને મારી પાસે છે, એમ જોવું તે. આ ત્યાં નહીં એમને જગત કવિની મારા મોકલાવી. આમો જગત કવિની બીજી એક વાત કોવાળો, એ કોઈને નથી ખબર. જગત કવિ ધન ધન ગિરિવર્ધન ને ભગવાનને ધન્યવાદ જ્યાં આપ્યા હોય. મહાભારત યુદ્ધ કાચકો જયારે મૂક્યો આપણો બોલો ને, ત્યારે દુર્યોધન દ્રોણની પાસે ગયો. આપણો વાત સાંભળો કે ગુરુ પિતામાં ભીષ્મ પાંડવોને કેમ મારતા નથી? કે મુર્યાખી તો તારોય દાડો છે ને એનોય દાડો છે, બેયના વડીલ છે. તેના પક્ષમાં તો તમને ન મારે, અને તારા પક્ષમાં છે તો એને ન મારે. તો તારો વડીલ છે, પણ કે એને મારે એવું ખરું? નબળો માણસ નબળું ગોતે. કે હા, જોને પરીક્ષા કરી. એક પ્રસંગ છે, તું શૂદ્રનું અનાજ લાવી ખવડાવી દે, ચંડાલનું અનાજ લાવી તો ભીષ્મને ખવડાવી દે લગો કરીને, તો એની બુદ્ધિ બગડે ને પાંડવોને મારે. આ તો નબળું કરવા વાળો હતો. બીજેથી માણસોને મોકલીને ભંગિયાનું અનાજ લઈ આવ્યા. પણ કર્મ ચંડાળ છે, કોઈ જાતિ ચંડાળ નથી. હોની હોય અને માછલા વેચતો હોય, એને માના ખાટકી જ કે, પછી એને હોની ન કે. લવાર હોય હોનું ઘડતો હોય એને લવાર ન કે. કર્મ ઉપર કામ છે. તો કર્મ ચંડાળ છે, જાતિ ચંડાળ કોઈ દુનિયામાં છે નહીં. માનવ માત્ર એક પાત્ર. વાઘરણ નહીં, યોની સબ બધું આપણા જેવું જ છે. એ માણસ છે, માણસ કઈ કોઈ ફેરફાર નથી. પણ કામ માથે નબળા પૂરા છે. માણસ માણસ જેવું જ છે. આંખો છે, કાન છે, નાક છે, આ છે, બધું યવયવો છે, હરેક ઇન્દ્રિયો છે. તો માનવ માત્ર એક પાત્ર. બધાય માણસ એક પાત્ર છે. ભંગિયાના અનાજ લાવ્યો પીવું, પણ તુલસીનો ક્યારો, પૂજા પાઠ, હોમ હવન, નાવું ધોવું. ભંગીઓ બહુ કર્મકાંડ બ્રાહ્મણ જેવો. અનાજથી કાંઈ ફેર ન પડ્યો બુદ્ધિમાં. બીજા દિવસે આયુષ્માન ભાવ, આયુષ્માન ભાવ. દુર્યોધન વિચારમાં પડી ગયો, મેં ભંગિયાનું અનાજ ખવડાવ્યું ને આયુષ્માન ભાવ કેમ કે છે? હજે લડાઈ બંધ થઈને શંખ વાગ્યા, યુદ્ધ બંધ કરવાનું. ભીષ્મો ગયો દ્રોણ પાસે, ગુરુ આપણો ભીષ્મ આપે કીધું મેં કર્યું, પણ આજ દિવસમાં કાંઈ ફેર દેખાણો નહીં. સાંભળજો કે તારા દાદા માટે તું આવું કામ ન કરી, મને વિશ્વાસ આવતો નથી. તમારા ચરણે હાથ મૂકીને કહું છું, જનોય માથે મેં ભંગિયાનું અનાજ ખવડાવ્યું દાદાને. હાટ નાલાયક, અતિ ઉત્તમ ચંડાલ તું છો. તારી થાળીમાં બેહાર, તારા ભેગો ખાવા, અને કાલ જો ન બદલે તો હું જનોય બાળી નાખું. દુર્યોધનને કહે છે, આ યુદ્ધ વિરામ થયું ને? હા છે ભાઈ, બોલો નહીં. મને દાદાને એક પાત્રમાં પીરવો દુર્યોધનનો હુકમ થયો. રાજા છત્રપતિ હતો. સાંભળો બિલકુલ. એક જ પાત્રમાં આપો. ભીષ્મ કે બેટા મને જુદું મળે બરાબર છે કે નહીં દાદા? આ લડાઈ ચાલે છે, હું મરું તમે મરો, કાલ તમે નો હું ન હોઉં. આજ ભેગું જમવાની ઈચ્છા છે મારી. સાંભળો. ભીષ્મએ વિચાર કર્યો કે હરી ઈચ્છા બળવાન છે, હરી કરે ઈ થાય. બેઠા ભેગા, એક કોળીઓ, બીજો કોળીઓ અને ત્રીજો કોળીઓ ભર્યો. એટલે દુર્યોધન, કાલ પાંડવ વગરની પૃથ્વી હું કરીશ. કાલ પૃથ્વીમાં પાંડવ બચો ન રહેવા દઉં. નીચ પાંડવી પૃથ્વી અને મોગલની ભાનુમતીને હું આશીર્વાદ આપું છું. આ વાયુ વેગે સમાચાર કુરુક્ષેત્રના મેદાનમાં ફરી વળ્યા. ઝુપકીના કાને વાત આવી, ભીષ્મએ નીચ પાંડવી પૃથ્વી કરવાની પ્રતિજ્ઞા લીધી. પાંડવ વગર દાડો આજ ફેર્યો છે. હવે પાંડવોને મારી નાખે તો કઈ રહે જ નહીં. ઝુપકી આવી સુભદ્રા પાસે કે બેન, મારા 5 પુત્ર હવે તને હોપું છું. દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કે કાલ સૂર્ય ઉદય થાય, સૂર્ય અસ્ત થાય, પાંડવ બચો બચે નહીં.
તો હવે હું વિશ્વાસ થઈને સતી થવા નથી માગતી. પાંડવોની હાજરી મારે સતી થવું છે. આ 5 પુત્ર હું મારા તને સોંપું છું. પાંડુ પિતા પાસે જેમ માંદરીમાં સતી છે અને સહદેવને કોઈ કુંતાને હોંપ્યા હતા એમ હું આ તને સોંપું છું. ધ્યાન રાખજે જા. અને હું જાઉં છું કૃષ્ણ પાસે સતી થવા આવે. હટ કૃષ્ણ પાસે દ્રુપતિ આવી. કેમ બેન અત્યારે રાતના સમયે કે કાંઈ ખબર નથી કે ના? અરે દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કાલ પાંડવ વગરની પૃથ્વી, પાંડવ બચો કાલ પૃથ્વીમાંથી નો રહે. સાંભળો પ્રશ્ન. ઓહો, તો કોઈ વાત જ ન કે મારે પાંડવોની હાજરીમાં સતી થવું છે. પિતા ખરા મારે સતી થઈ જવું છે. રાજપૂતાણીને શોભે એવા તારા શબ્દ છે. પણ એક વાત છે, 16 શણગાર સજી નાય હું ચિતાનો બંદોબસ્ત કરું છું. કૃષ્ણ કે લાકડા ખડકાવું છું. જા શણગાર સજ્યા 16 સતીના. ઝૂપતી ગઈ. સિપાહીને મોકલો, પાંડવોને બોલાવો. કૃષ્ણ બોલાવે છે. એને તંબુએ કૃષ્ણ તંબુ નોખો હતો. નોખા હુતા બે હતા. આવ્યા પાંડવો પાંચે. કાંઈ સાંભળવા મળ્યું કે હા શું કે દાદા ભીષ્મએ કાલ અપાંડવી પૃથ્વી પાંડવ વગરની. તો હવે હાથે સાચી દાન આપો. દાન લેવા વાળા હતા, દાન દેવા વાળા હતા, ઘાયલની સેવા કરવા વાળા હતા, ખાવાની રસોઈ કરવા વાળા હતા. 4 વર્ષ જુદા પાડ્યા. ધર્મ યુદ્ધ હતું. 3 પોરની રાત ગઈ. પાંડવો દાન આપીને ગયા. દ્રુપતિ આવી કે વીરા હવે સમય વીતે છે કે દ્રુપતિ આર્ય નારી સતી થાય પણ પતિનું મસ્તક ખોળામાં જોઈ. પાંડવો હયા જ છે. યુદ્ધ સૂર્ય ઉગ્યા પછી થવાનું છે. રાતના 3 પોર ગયા છે. 4થો પોર બાકી છે. અત્યારે તારા દાદા ભીષ્મ સમાધિમાં હશે. એને બોલાવવાના નહીં, અડવાનું નહીં. અગ્નિની મહાપરિક્રમા એને કહેવાય. જે પતિ અગ્નિની મહાપરિક્રમા કરે એ પતિની હાજરીમાં સતી થાય. જો તારે પતિની હાજરીમાં સતી થવું હોય તો ભીષ્મને આ તો મારવા પડશે. હાલ બોલ કૃષ્ણ વાહે ઝૂકતી. ભીષ્મના તંબુએ આવ્યા. આમાં તારા દાદાજી હારા ભીષ્મ છે. સમાધિમાં બેઠા છે. બોલાવવાના નહીં, અડવાનું નહીં. હાથ આંટા મારવાના. હાથમાં આંટો પૂરો થાય હાથના કંગન ખખડાવીને જાણાના પ્રણામ કરવાના દૂરથી. આ અગ્નિની મહાપરિક્રમા. પછી હું આગ મૂકીશ અને તું સતી થા. યુક્તિ ગઈ અંદર. મારી આંટા ફાટ 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 ચણા કંગન ખખડાયું. અખંડ સૌભાગવતી ભાવ. ભીષ્મ બોલ્યા. દુર્યોધનને વચન આપ્યું છે કાલ પાંડવ વગરની પૃથ્વી કરીશ અને આને અખંડ સૌભાગ્યવતી. અખંડ સૌભાગવતી ભાવ. હડ હટ કૃષ્ણે ના પાડી હતી બોલવાની. એ બારી કાંઈ બોલ્યા કે હા. શું કીધું કે અખંડ સૌભાગવતી. તો હવે પાંડવોનો કાલ વાળ વાંકો નહીં થાય. તું તારે તંબુએ વહી જા. હુવાન હું મારા તંબુએ થાય. જો થોડીક વાર આવી ભાનુમતી દુર્યોધનના કહેવાથી દાદા ભાનુમતી આવે છે. સિપાહીઓ ખબર આપી કે અંદર પ્રવેશ ન કરે. અંદર પ્રવેશ ન કરે. ભીષ્મ ના પાડે છે. પણ દાદા તમે બોલાવી છે. હું તો આવી જ નથી. હે કે હું તો આવી જ નથી. તો આશીર્વાદ કોને આપી ગયો? સમાધિ ચડાવી. સમાધિ લક્ષ્યો કે દેખા કૃષ્ણ ધ્રુપતિને લઈને આવતા દેખાણા. જો કૃષ્ણએ મારી પ્રતિજ્ઞા તોડાવી હોય તો યુદ્ધમાં એને શસ્ત્ર ધારણ કરવાની પ્રતિજ્ઞા કરી છે. કાલના યુદ્ધમાં જો એના હાથમાં હથિયાર ધારણ ન કરાવું તો હું ગંગા પુત્ર નહીં. બીજું એને પ્રણ લીધું. સવારમાં દી ઉગ્યો ને શેન ત્યાં ભેગા સામે સામે આવ્યા. ભીષ્મ પિતા પોતાના રથમાંથી બેઠા. જેમ યમરાજ કાળનો દંડ ધારણ કરીને બેઠો હોય એમ દેખાતા હતા. શંકરનો ગણ વીરભદ્ર. ચાંદીના પતરા જેવી દાઢી, રૂપાના તાર જેવા વાળ, હાથીના હોંઠ જેવી ભૂજાયું,
અર્જુનને સામે તાક મારી કે અર્જુનને આજ મારે પરાક્રમ બતાવવું છે. ચાલુ યુદ્ધમાં અર્જુન બોલ્યો તો દાદા આગળ લડ્યા છે એમની જુવાનીમાં. અત્યારે હું એમનો પોતરો છું, મારાથી એના સામે હું લડાઈ નહીં ને કે દાદાના દાંત હું ખાટા કરી નાખું એમ છું. આ વાત કાને આવી હતી. એ આજ મોકો આવ્યો. આજ અર્જુનને પરાક્રમ બતાવવું છે. અર્જુન વખતે તાક માંડી. અર્જુનને કૃષ્ણ બે હાળો બનેલી છે. સુભદ્રા કૃષ્ણની બોન અર્જુનને પરણાવી છે, તો હાળો અર્જુન બનેવી થાય છે. આજ અર્જુનને એવો ઘેરો કે કેમ કૃષ્ણ હથિયાર નથી ઉપાડતા. ઓહ, જુઓ જગત કવિ બાપુ કે આજ ભીષ્મએ ચડ્યા બતાવા પરાક્રમ નરને, અરે પરાક્રમ નરને ધરાવા ચક્રગીરી ધરને. આજ ભીષ્મ ચડ્યા બતાવા પરાક્રમ નરને, અરે રણ હેડું નોબત રડે અને પડે નગારે ઠોર. સુરગાન વે માનો સજી અને ચડ્યા ગગન કહું. દેવતાઓ આકાશમાં જોવા આવ્યા કે આ ભીષ્મ અને કૃષ્ણનું યુદ્ધ. અરે ઘેરું રણ ભૂત પ્રેત ખગપલ ચરને. આજ ભીષ્મ ચડ્યા બતાવા પરાક્રમ નરને. ખગપલ એટલે માંસાહારી પંખી. માંસાહારી પક્ષી. ભૂત પ્રેત કેટલું માંસ પાડશે ચારે બાજુ. અરે સિંહનાદ દઈ સમરમાં અને રણ ધસિયા રણધીર. અરે શીશ પખોણા ધડ લડે, માથા વગરના ધડ લડતા હતા. પછી વ્યોમે અડિયા વીર, અરે ઢાંકી ધર અંબર ભયંકર સરને. આજ ભીષ્મ ચડ્યા બતાવા પરાક્રમ નર. રથમાંથી જેમ બાણ મારે તો પાયદળ ને આકાશ નો દેખાય, અને આકાશવાળા દેવતાઓને ધરતી નો દેખાય. ગીર બીત પવન નહીં ગવન પાય, પવન હો હરો ન પડે કેમ બાણ વર્ષા ભીષ્મના. સંજય ધૃતરાષ્ટ્રને કે મહારાજ આજનું યુદ્ધ મને જુદું દેખાય છે. હે? અરે સંજય કહત એક ગાંડી કો મહાવીર, खांडव प्रजा सुने है बखान में. अरे देव दैत्य नागते कोटिते लड़ाई इते उते रोके मेघ बूंजो थान में. छाई चपलाई तपे देखी चपलाई में, तारुण को व्रज गंगा पुत्र को निदान में. नैन पीता ध्यान में, सारसी अज्ञान में, बान रहे म्यान में, पखोना काटे पान में. अर्जुन नो सारसी कृष्ण हरतो. कई बाजू रस लई जवाय भान नो. અર્જુને ખાંડવ વન બાયું એ વખાણ હાંભળ્યા, પણ ખાંડવની અંદર 3 પ્રકારની લડાઈ હાલતી હતી. દેવ, દાનવ, માનવ ને નાગ. એની ચોકી ઇન્દ્રની હતી. ઇન્દ્રએ અગ્નિ અર્જુને આજ લગાડી 12 મેઘ છૂટા કર્યા અવલંબવા. એક મેઘનું ટીપું પૃથ્વી વર્ષે ન પડવા દીધું. વરાળ કરીને વરસાદને ઉડાડી મૂક્યો, ખાંડવ બળી ગયું. આવો બાણાવળી અર્જુન આજ ભીષ્મ પાસે નિષ્ફળ ગયો. ભીષ્મ અમે અર્જુનની કાળી ફાવતી નથી. રોકે મેઘ ગુંજવન છાન મેઘ છાઈ ચપलाई तपे देखी चपलाई में. व्रत गंगा पुत्र को निदान में. गंगा पुत्र भीष्म व्रत છે પોણા 12 વર્ષનો. અર્જુન જુવાન છે. નૈન પિતા ધ્યાન में, सारसी अज्ञान में. अर्जुन ની આંખો કૃષ્ણ સામે ફાટી રહી છે. ભીષ્મ સામે લોહો કઈ રીતે બાણ મારે છે. સારથી અજ્ઞાનમાં આવી ગયું. બાણ જામ બાણ કાઢે ને બાણ કાપી નાખે, ફૂંખડું નાખી દે. બીજું કાઢે ને કાપી નાખે, નાખી દે. અક્ષય પાછો ફૂટે નહીં. આમ હાથ આમ ફોટો આવ્યો. ડાબા હાથમાં ગાંડીવ ધનુષ, જમણો હાથ પાછા ઉપર. તો વામ બાણ થી ભૂત ગાંડીવ ધરો રહો. ગાંડી ધારણ કરેલું. હવે કરવું શું? અરે ત્રીજા ધોત કુરુ વ્રત શત્રુ સૈનિકો હટાય, કિરટી કો આપકો પરાક્રમ બતાયો હૈ. કિરટી એટલે અર્જુન. ઇન્દ્રનો આપેલો કિરટી મુગટ હતો.
એને કિરીટી કહેતા. 20 નામ છે. ભીષ્મએ પોતાનું પરાક્રમ બતાવ્યું. તું બોલ્યો તો ને દાદા જુવાનીમાં લઈ જાય છે અચ્છા ફાયદો. તો ત્રીજે જોશ પૂરું વ્રત પર્વમાં વ્રત ભીષ્મ બીજા શત્રુ સૈનિકો હટાય. પાંડવ સૈન શત્રુ હટાવી દીધી. કિરીટી કો આપકો પરાક્રમ બતાવ્યો હે આગે પીછે આગળ પાછળ સભ્ય અપસે બાજુમાં. અરે રથના લખાવે સરા પંજર કો છાયો હે. રથ તો કાંઈ દેખાતો જ નહોતો. બાણનું પાંજરું હોય એમ લઈ ગયું. જાળી કરી દીધી. અરે પેરવ કો અશ્વ શસ્ત્ર છિદ્ર નહીં પાયો હે. બીજા યોદ્ધાનું બાણ અર્જુનને લાગે નહીં. અખંડ સૌભાગ્યવતી ભાવ આશીર્વાદ યુક્તિને મેં આપ્યા છે તો અર્જુનને કોઈનું બાણ ન લાગવું જોઈએ. તો પેરવ કો અશ્વ શસ્ત્ર છિદ્ર નહીં પાયો હે. અનવીર બાણ से बचे हुए प्राण वासवी को गंगा पुत्र बाण को भीतान सो बनायो है. बाण पांचों कर गंगा पुत्र बाण को भीतान सो बनायो है. આગળ વાહ દાદા કોણ બોલ્યા? ભીષ્મ બોલ્યા. કૃષ્ણ બોલ્યા વાહ ગંગા પુત્ર વાહ ગંગા મના દૂધને ખણી ખમા. દાદા ભીષ્મને પાંડવ સેન પીછે હટ્યું. કૃષ્ણે લગામ પાછી ખેંચી. ભીષ્મ આગળ વધ્યા. સબસપટી બાણી બોલવા મંડાણી. પિતામહ પાર્થ કો પ્રબલ પ્રહાર દેખી. ભીષ્મનો અર્જુનનો ભયંકર બાણ મારો જોઈ. પિતામહ પાર્થ કો પ્રબલ પ્રહાર દેખી. પાર્થિવ અનેક રાજાઓ ઘણા હતા. એક ના હરો રહો. કોઈ પાસે નો જુદા પડવા મંડાણા. એમ બકરાના ટોળામાં સિંહ ટાટ કે બકરા વિખાઈ જાય એમ વિખાઈ ગયા રાજપૂતો. પિતામહ પાર્થ કો પ્રબલ પ્રહાર દેખી. પાર્થિવ અનેક એક ના અરો રહો. અર્જુન ઉદાર બલ અસ્ત્ર કો વિસારી બેઠો. અર્જુન જેવો અર્જુન હથિયાર ચલાવવાનું ભાન ભૂલી ગયો. કઈ રીતે ચલાવવું ભાન ન રહ્યું. અર્જુન ઉદાર બળ અસ્ત્ર કો વિસારી બેઠો. વામ પાન. વામ એટલે ડાબો. પાન એટલે હાથ. ડાબા હાથમાં ધનુષ. જમણો હાથ ભાષા ઉપર. વામ પાન થીરીભૂત ગાંડી ધરો રહો. અરે પેજ કો નિવારી ભક્ત પેજ પ્રતિ પારી બેકો. કૃષ્ણએ વિચાર કર્યો કે અર્જુન ઘેરાઈ ગયો છે. અર્જુનની કાળી ભાવતી નથી. આમ પાછવાડ કરી પરસેવો વળી ગયેલો. લગામ ને ચાપ ખાલીને જે કનૈયો બેઠો તો રથ હાંકવા મૂકી દીધા. આપણું પેજ કો નિવારી ભક્ત પેજ પ્રતિ પારી બેકો. પેજ નામ પ્રતિજ્ઞા. ભગતની પ્રતિજ્ઞા પાળવા માટે સામે ભીષ્મ મારો ભગત છે. પાછળ અર્જુન મારો ભગત છે નર રૂપમાં. આ તો મૃતલોકના સંબંધમાં બનેવી છો છે કે મારો ભગત છે. તો બે ભગતની વચ્ચે હું છું. વાહ કૃષ્ણ. બેયની આમન્યા મારે રાખવાની છે. આજ મારી ભલે જાય પણ બે ભગતની રાખવી છે. અને પેજ કો નિવારી ભક્ત પેજ પ્રતિ પારી બેકો. રાશિ અંગ ધારી રાશિ ચાબક ટરો રહો. રાશિને ચાબખા મૂકી દીધા. હવે અને તાછીનવા વિષંભર સમર કો કિનો કોપ. કમર સે છૂટી પીતાંબર પડો રહો. રસમાંથી કૃષ્ણે કૂદકો માર્યો. સાંભળો હવે. એક કૂદકો પીતાંબર પોતિયું છૂટી ગયો. સાંભળો. લંગોટ આપણે ચડિયો પહેરીએ છીએ લંગોટ મારતા. પોતે ભગવાન કૃષ્ણ લંગોટ વાળાની થઈ ગયા. એકલો લંગોટ પોતિયું પડી ગયું. રથનું પડ્યું આંગળી ચકાર 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 ચકાર. અરે ભીષ્મ કહે મુજને ભલે મારો ચક્ર મોરાર. શુદ્ધ ક્ષત્રિય મેં ગંગા સૂત તમે કયું ના ગણ્યો ગીરધાર. હે કૃષ્ણ હું ગંગાનો પુત્ર આધાર લગી બેઠો. કયા કારણથી હથિયાર નહીં લેવાની પ્રતિજ્ઞા કરી હતી. છૂટું મૂકો. પણ આપ કહી મેં શસ્ત્ર બીન. आप कही में शस्त्र बीन हरिबो सब भूमि भार. हमें क्षत्रिय नगीने बोलવું વચન વિચાર. ક્ષત્રિયના સામે લડવું હોય તો હથિયાર લેવું જ પડે. વિચાર કરીને બોલો. ચક્રને છૂટું મૂકો. હું સદભાગ્ય છું છું. કૃષ્ણ હસ્યા ખાર 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 ખાર. હસી ચક્ર હેઠું થયું. જો હવે બોલ્યા. હસી ચક્ર હેઠું થયું. કહ્યું નંદ કિશોર. અરે મેં મારું પણ પર હરું
રખણ પ્રતિજ્ઞા તોડ જગત કવિ ધન ધન ગિરિવાર ધરને આપણો આ જગત કવિ કે છે તોડ તોડ્યાનો ખડિયો હા જગત કવિ ધન ધન ગિરિવાર ધરને આજ ભીતમાં ચડ્યા બતાવવા પ્રાક્રમ આપણું છે કોઈ દી હા, અમે સાંભળેલું છે જો જગ જગ આ જગત કવિનું યુદ્ધનું વર્ણન આવું રાખીને જગ જગ વર્ણન કર્યું